આપણા મહોલ્લામાં એક વૃદ્ધ માણસ શિયાળાની રાત્રે ગરમાગરમ ઈંડા વેચવાનો અવાજ લગાવતો હતો. તે હંમેશા પોતાનો અડધો ચહેરો ટાંકીને રાખતો હતો. એક રાત્રે મેં તેને ઠોકર ખાતા જોયો અને તેને સહારો આપવા માટે દોડ્યો. તેની પાસે પહોંચ્યો તો હાથ ઉપર એ જ નિશાન હતું જે મારા ભાઈના હાથ પર હતું, જે 15 વર્ષ પહેલા કિડનેપ થયો હતો. મેં તેના ચહેરો જોયો તો ચીસ પાડી દીધી, કારણ કે ડિસેમ્બરની ઠંડી પવનો અને બારીના કાચ સાથે અથડાયેલો એક એવી ભયાનક સીટી વગાડી હતી કે મારા રૂમમાં હીટરની હલકી લાલચ અને દિવાલ ઉપર લટકેલી ઘડિયાળની ટિકિટ સિવાય બધું શાંત હતું. પણ મારા મગજમાં તોફાન ઊભું હતું, કારણ કે આજ ફરી એક વખત થઈ ગયો હતો જ્યારે ગલીમાં સન્નાટો, ચીરતી અને મનસુમ અને દર્દનાક અવાજ સાંભળવાની હતી, જે છેલ્લા 1 મહિનાથી મારા મગજમાં હથોડાની જેમ વરસી રહી હતી. મેં કંબલ પોતાના ઉપર વધુ કસી લીધું, પણ ઠંડી હાડકામાં ધ્રુજારી જઈ રહેતી હતી. હું મારા વિચારોમાં હતો કે અચાનક બહાર ગલીમાંથી એક અવાજ આવ્યો, "ઘરમાં ઈંડા લઈ લો, ગરમાગરમ ઈંડા છે." આ અવાજ કોઈ સામાન્ય ફેરિયાવાળાનો ન હતી, બલકે તેનામાં કંપાહટ અને એવી ઊંડાઈ હતી જાણે કોઈ કૂવામાંથી ચીસ પાડી રહ્યો હોય. આ અવાજ સાંભળતા જ મને મારા મમ્મીના રૂમમાંથી ઉધરસ અને પછી ખાટલાની ચહાટને સંભળાઈ. મને ખબર હતી કે મમ્મી જાગી ગયા છે, અથવા કદાચ તેઓ સૂતા જ ન હતા. તે 2 વર્ષથી કંબલ હટાવી અને ચપ્પલ પહેરીને બહાર વરંડામાં નીકળી આવ્યો તો જોયું તો મમ્મી વ્હીલચેર ઉપર બેઠા છે અને કાંપતા આંખોથી મને ગેટ તરફ ઇશારો કરી રહ્યા છે. તેમની ધૂંધળી આંખો એ જૂની ચમક હતી જે છેલ્લા 15 વર્ષથી હું તેને જોઈ રહ્યો હતો. એ આશાની ચમક જે દરેક અવાજ ઉપર તેમને લાગેલું હતું. તેમનો ખોવાયેલો દીકરો વિરેન્દ્ર પાછો આવી ગયો છે. હું તેમની પાસે ગયો અને તેના ઠંડા હાથોથી પોતાના હાથોને લઈને દબાયેલા અવાજમાં કહ્યું કે મમ્મી, આટલી રાત સુધી થઈ ગઈ છે, શા માટે દરવાજા પર નજર ટોકીને બેઠા છો? તમે સૂતા નહીં? બહાર તો કોઈ નથી, માત્ર ઈંડાવાળો છે. તો મમ્મીએ મારી વાતને અવગણીને લથડા ખાતા જીભે કહ્યું, મનન, મારું દિલ કહે છે કે તે આવશે. આજની રાત ખૂબ ભારે છે બેટા, થોડું જોઈ લે, કદાચ કોઈ સરનામું પૂછતો હોય, કદાચ તેણે ઘરનો સરનામું ન મળતો હોય. મારું દિલ ખૂબ બેચેન છે. મેં લાચારીથી તેમને જોયું કે 15 વર્ષ વીતી ગયા હતા, પણ તેમના માટે સમય ત્યાં અટકી ગયો હતો. જ્યારે 7 વર્ષનો વિરેન્દ્ર ગલીમાં રમતો રમતો ગુમ થઈ ગયો હતો, તે વખતે માત્ર 10 વર્ષનો હતો. અને મને આજે પણ યાદ છે કે સાંજ કેટલી મુશ્કેલ હતી, જ્યારે અમારી હસતી ખેલતી દુનિયા ઉજ્જડ થઈ ગઈ. પપ્પા પણ આઘાત સહન ન કરી શક્યા અને 2 વર્ષ પછી અમને એકલા છોડી ગયા. અને ત્યારથી અત્યાર સુધી મને જીવતી લાશની જેમ જીવી રહ્યા છીએ. જો આ ઘરમાં જીવનમાં કોઈ રોનક બાકી હતી તો માત્ર મારા મામાના યુવાન સાહેબના કારણે હતી. મારા મામા જે સગપણમાં મમ્મીના ભાઈ હતા, પણ તેમણે બાપ બનીને મને ઉછેર્યો હતો અને પતિની જગ્યાએ મારી મમ્મીને મારી વિધવા બહેનની કાળજી લીધી હતી. મેં અમારા માટે એક ઢાલ હતા, જેમણે પોતાની જવાની અમારી જવાબદારીઓમાં નીચાવર કરી દીધી હતી. હું મમ્મીને દિલાસો આપી રહ્યો હતો કે પાછળથી યુવાન મામાના રૂમનો દરવાજો ખોલ્યો અને તે બહાર આવ્યો. તેમના ચહેરા ઉપર તે જ રીતભાત શકૂન અને રોનક હતી જે હંમેશા હોય છે. તેમણે સફેદ શર્ટ પહેરી હતી. તેમની વ્યક્તિત્વમાં એવો રોબ હતો કે માણસ તેમની ઇજ્જત કરવા મજબૂર થઈ જાય. તેમણે મારા ખભા ઉપર હાથ મૂક્યો અને નરમાશથી કહ્યું, મનન બેટા, હજી સુધી તારી મમ્મીને સુવડાવી નથી. ડૉક્ટરે કહ્યું છે કે તેમને આરામની સખત જરૂર છે. તેમનું બીપી વધી જશે. તો મેં નજર નીચી કરીને કહ્યું, મામાજી, એ ઈંડા વેચનારનો અવાજ સાંભળીને ઉઠી બેઠા છે. કહે છે કે મારો વિરેન્દ્ર આવ્યો છે. મારી વાત સાંભળીને મામાજીના ચહેરા ઉપર એક છાયો લહેરાયો. એક ક્ષણ માટે તેમની આંખો અજીબ ભીનાશ આવી ગઈ હતી. તે આગળ વધ્યો અને મમ્મીના ઘૂંટણને હાથ મૂકીને પ્યારથી કહ્યું, દીદી, વિરેન્દ્ર પણ આવી જશે. ઉપરવાળાના દરબારમાં દેર છે, અધીરી નથી. તું આમ કરીશ તો જ્યારે તે આવશે તો તેને કોણ છાતીએ ચાપશે? ચાલો શાબાશ, અંદર ચાલો. મેં તમારા માટે ગરમાગરમ દૂધ તૈયાર કરી રાખ્યું છે, તે પીવું અને સૂઈ જવું. મામાજીનો લહેરો એટલો સારો હતો કે મમ્મી હંમેશાની જેમ તેમની વાત માની ગયા. મામાજીએ મને ઈશારો કર્યો અને પોતે મમ્મીની વ્હીલચેર ધકેલતા તેમના રૂમ તરફ લઈ ગયા. હું ત્યાં જ વરંડામાં દિવાલને ટેકો લગાવીને ઊભો હતો. બહાર હજી પણ ગરમાગરમ ઈંડા વેચવાનો અવાજ આવી રહી હતી.
એક અજીબ બેચેની મને હજુ સુધી ઘેરી લીધો હતો. આ ઈંડાવાળો કોઈ સામાન્ય માણસ નહોતો લાગતો. અમારા મોહલ્લામાં શિયાળામાં ઘણા ફેરિયા આવતા હતા, પણ આ એક વૃદ્ધ કંઈક અલગ જ હતો. છેલ્લા કેટલાક દિવસોથી હું નોંધ કરી રહ્યો હતો કે અમારા ઘર આગળ આવીને પોતાની ગલીમાં થોડી ઘડી કરી લેતો હતો. તેને હુમલો પણ અજીબ જૂતો, જૂનો કુર્તો, માથા ઉપર ટોપી અને ચહેરો હંમેશા મોટા કાળા મફલકથી છુપાવી રાખતો હતો. માત્ર તેની આંખો દેખાતી હતી, જે હંમેશા અમારા ઘરની બાલ્કનીની બારી પર જામી રહેતી હતી. કેટલી વખત મેં તેને ગલીના ખૂણે ઊભા રહીને ઘણીવાર અમારા ગેટને ઘૂરતો જોયો. શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ આ કોઈ ચોર છે જે જોઈ રહ્યો છે, પણ તેની ચાલાકી એ લાચારી હતી. તે એક પગે લંગડતો ચાલતો હતો અને તેના અવાજ જે દર્દ હતું તે કોઈ ગુનેગારનું ન હોઈ શકે. પણ તેમ છતાં દિલ માનતું ન હતું. એ રાત્રે મેં બેચેન હદ વટાવી ગઈ હતી. મેં ધીમેથી મેન ગેટ ખોલ્યો અને બહાર ડોક્યું કર્યું. ગલીમાં ઘણી ધુમ્મસ હતી. સ્ટ્રીટ લાઇટની લાલાશ હલકી ધુમ્મસ હતી. એ વૃદ્ધ માણસ અમારા ઘરની જોડે થોડે દૂર રેડી સાથે ઊભો હતો. તે રેડી પર એક લાલ લટકી હતી. તેની આગળ જ્વાળા પવનથી ફરફડી રહી હતી. તે હું ગેટમાંથી બહાર નીકળ્યો, એ વૃદ્ધ ચોકીને મારી તરફ જોયું. જોકે તેનો ચહેરો ઢંકાયેલો હતો, પણ મને લાગ્યું કે તે ગભરાઈ ગયો છે. તે તરત જ પોતાની રેડીને ધક્કો માર્યો અને લંગડાતો ઝડપથી ત્યાંથી આગળ વધવાની કોશિશ કરવા લાગ્યો. મારો શક યકીનમાં બદલાઈ ગયો કે આ માણસ અમારાથી કંઈક તો છુપાવી રહ્યો છે. મેં તેને અવાજ આપ્યો અને જોઈને પણ રોકાઈ ગયો, કારણ કે મમ્મી હંમેશા કહેતા હતા કે બેટા, ગરીબો અને લાચારો પર શક નથી કરતા. કદાચ આ બિચારો પોતાની ગરીબીના કારણે અમારી સામે આંખ મિલાવવાથી ડરતો હતો. અમને ઉપરવાળાએ જે આપ્યું છે તો અમારે તેના માટે હમદર્દ કરવી જોઈએ. મમ્મીની આ વાતો મારા દિલ ઉપર ઊંડી અસર કરતી હતી. તે માણસ નહીં, અમારા માટે કોઈ દેવતા જેવા હતા. મને યાદ છે, જ્યારે મારી નોકરી નહોતી લાગી તો મમ્મીએ પોતાના ફેક્ટરીના શેર વેચીને અમને વેપાર કરાવ્યો હતો. અને જ્યારે મારા લગ્નનો વખત આવ્યો તો તેમણે પોતાના દીકરાની જેમ મારા લગ્ન ખૂબ ધામધૂમથી કરાવ્યા છે. મારી પત્ની રેવા મમ્મીની એટલી ઇજ્જત કરે છે જેટલી હું કરું છું. આ ઘરનો એક એક સભ્ય મામાના એસાસ હેઠળ દબાયેલો હતો. મેં અમારા માટે ખૂબ પ્રાર્થના કરતા હતા. અમારી દરેક વસ્તુ ભલું વિચારતા હતા. તે જ એ સારા માણસ હતા. ઘણીવાર મેં તેને રડતા જોયા હતા, પણ તે કહેતા કે ઉપરવાળો મારી બહેનનું દુઃખ મને જોઈ શકતો નથી. તેના જુગરના ટુકડાને તેની સાથે મિલાવી દે. આવા ભલા માણસના હોવા છતાં મને કોઈ ખતરાનો ડર ન જોઈએ હતો. પણ આ ઈંડાવાળો મારા મગજની નસમાં કૂંચી રહ્યો હતો. કંઈક તો અજીબ હતું જે મને ખટકતું હતું. ખેર, પછી હું પાછો અંદર આવી ગયો અને ગેટ બંધ કરી દીધું. સવાર ઊંડી થઈ ગઈ હતી. હું મારા રૂમમાં આવ્યો તો રેવા સૂતી હતી. મેં બારીમાંથી પડદો હટાવી ફરી બહાર જોયું તો એ વૃદ્ધ ગલીના બીજા વળાંકે જઈ રહ્યો હતો, પણ તેનો અવાજ હજી પવનમાં મારા સપાટે આવી રહ્યો હતો. બીજી સવારે નાસ્તાની મેજ ઉપર ઉદાસી છવાયેલી હતી. મમ્મી પોતાની દવાઓને લઈને રહ્યા હતા અને ખાલી નજરે દિવાલને ઘૂરી રહ્યા હતા. મામાજી અખબાર વાંચી રહ્યા હતા. મેં ચાનો ઘૂંટડો ભરતા કહ્યું, મામાજી, તે રાતવાળો ઈંડા વેચનાર કંઈક ઠીક નથી લાગતો. મેં કાલે નોંધ કરી છે. અમને કોઈને છુપાવવાની કોશિશ કરી રહ્યો હતો. કેમ ન પોલીસને ખબર કરી દઈએ? મામાએ અખબાર નીચે કર્યું અને પોતાના ચશ્મા ઉપરથી મને જોયું. તેમના ચહેરા ઉપર એક નરમ સ્મિત હતું. તેમણે કહ્યું કે નમન, તું ના બિલકુલ એવો થઈ ગયો છે. અરે બેટા, એ એક ગરીબ વૃદ્ધ માણસ છે. મેં તો કાલે મોહલ્લામાં ચોકીદાર પાસેથી પૂછ્યું હતું તો તે કહેતો હતો કે એ બિચારો બેઘર છે. તેમનો કોઈ ઘર જ નથી. દિવસે ફૂટપાથ ઉપર સૂવે છે અને રાત્રે મહેનત મજૂરી કરે છે, જેથી ભીખ ન માંગવી પડે. અમારે તો આવા લોકોને વધુ મદદ કરવી જોઈએ, નહીં કે તેને પોલીસના ચક્કરમાં નાખીએ, તેનું ખાવા પીવાનું બંધ કરાવીએ. જુઓ બેટા, શક માણસને અંદરથી ખાઈ જાય છે, બિલકુલ ખોખલો કરી દે છે. તું મારા દિલ અને મગજને સ્વસ્થ રાખ, અને મારી આ નાની વિચારસરણી પર શરમ આવી જોઈએ તારે. મામાએ મને આઈનો બતાવ્યો. મામા કહેતા હતા કે સારા હતા, કે કોઈને માટે આટલું બધું વિચારતા હતા કે માથું નીચું કરીને કહ્યું, સોરી મામાજી, તમે બરાબર કહો છો. કદાચ વિરેન્દ્રના અકસ્માત પછી હું બધું વિચારવા લાગ્યો છું. મામાજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું સમજુ છું બેટા, એ ઘા એવો છે જે ભરાતો નથી.
પણ અમારે તો ઉપરવાળા પર ભરોસો રાખવો પડે છે. સારું સાંભળો, આજે મને ફેક્ટરીમાંથી થોડું મોડું થશે આવવામાં. તું મારી મમ્મીની કાળજી રાખજે. અને હા, પાછા ફરતા ડૉક્ટર પાસેથી તેમની દવા લાવજે. આ કહીને તેઓ ઉઠ્યા અને તેમની મમ્મી સાથે પ્યાર કર્યા અને ચાલ્યા ગયા. તેમના જતા પછી ઘરમાં ફરી સન્નાટો છવાઈ ગયો. દિવસ વીતી ગયો અને સાંજનો સમય ઊંડો થવા લાગ્યો હતો. સાંજ પછી અચાનક હવામાન ખરાબ થઈ ગયું હતું. કાળા વાદળોએ આકાશને ઘેરી લીધું હતું અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. શિયાળાની ઠંડીમાં માત્ર વીજળીની કડકડાટ અને વાદળોની ગરજ સંભળાવતી હતી. અમે બધા લાઉન્જમાં બેઠા હતા. મીણબત્તીની રોશનીમાં શાંત અચાનક ફરી એ જ અવાજ આવ્યો જે ગરમાગરમ ઈંડા લે લો. વરસાદના તોફાનોમાં અવાજ ખૂબ જ નબળો અને ઘણો સ્પષ્ટ સંભળાતો હતો. મારું દિલ ધડકી ગયું કે આટલા તોફાની વરસાદમાં પણ આ કોણ છે જે બહાર ફરી રહ્યો છે? મમ્મીઓ અત્યાર સુધી નશાની હાલતમાં હતા. અચાનક ચોંકીને બેઠા થયા અને ચીસ પાડીને કહ્યું, દરવાજો ખોલો, તે આવી ગયો છે, મારો વીરેન્દ્ર વરસાદમાં ભીંજાઈ રહ્યો છે. મનન, જા જોઈ લે ને બેટા, તેમને સમજાવવાની કોશિશ કરી. અરે મમ્મી, એ તો ઈંડાવાળો છે, અમારો વીરેન્દ્ર નથી. પણ જીદ કરવા લાગ્યા અને રડવા લાગ્યા. તેમની હાલત બગડતી જઈ રહી હતી. શ્વાસ લેવામાં તકલીફ અનુભવતી રહ્યા હતા. રીવા તેમને પાણી પીવડાવવાની કોશિશ કરી રહી હતી, પણ તે મારો કોલર પકડીને મને હલાવી રહ્યા હતા. મને ઉપરવાળાની કસમ, બેટા તે અંદર બોલાવી લે, તે ઠંડીથી મરી જશે, ખૂબ વરસાદ છે. મમ્મીની આ તડપ મને જોઈ ન શકી. મેં નિર્ણય કર્યો કે આજે આ ઈંડાવાળાને કિસ્સો ખતમ કરી દઈશ. મેં નક્કી કર્યું કે બહાર જઈને તેને પૈસા આપીને કહીશ કે અહીંથી ચાલ્યો જા અને ફરી આ ગલીમાં ન આવે. મેં તરત જ રેનકોટ પહેર્યો અને ટોર્ચ લઈને તોફાનમાં બહાર નીકળી ગયો. બહાર આ દ્રશ્ય ઘણું ખરાબ હતું. ગલી નદીના સ્વરૂપમાં ધારણ કરી રહી હતી. કાદવ અને પાણી દરેક તરફ હતું. મેં ટોર્ચની રોશની અહીં તહીં ફેરવીને મને થોડે દૂર એક વૃદ્ધ દેખાયો જે વરસાદ અને પવનના ઝપાટાથી કાંપતો હાથોથી પોતાની રેડી ધકેલવાની કોશિશ કરી રહ્યો હતો. તેનો મફલક ભીંજાઈ ગયો હતો અને તે ભયાનક રીતે કાંપી રહ્યો હતો. હું હજી તેની તરફ વધી રહ્યો હતો કે અચાનક એક ઝડપી કાર પાણી ઉછાળતી પસાર થઈ અને વૃદ્ધ લથડાયો અને તેનું સંતુલન ન કરી શક્યો. તેનો પગ લપસ્યો અને મોંએ પડતા કાદવમાં પડી ગયો. તેની રેડી સંપૂર્ણ ઉલટી થઈ ગઈ અને જલતા કોસલા પાણીમાં જ બુજાઈ ગયા. ઈંડા કાદવમાં વેરાઈ ગયા અને ઉઠવાની કોશિશ કરી રહ્યો હતો, પણ ઉઠી નતો શકતો. મારા અંદરનો ગુસ્સો અને શક એક ક્ષણમાં હમદર્દીમાં બદલાઈ ગયો. આખરે તે વૃદ્ધ માણસ હતો. હું દોડીને તેની પાસે પહોંચ્યો. વરસાદમાં મારા ચહેરા ઉપર વરસી રહ્યો હતો. મેં ટોર્ચ એક તરફ ફેંકીને નમીને તેનો હાથ પકડી લીધો. તેની દુઃખી કણકસતી હતો. તેનું શરીર તાવથી તપી રહ્યું હતું. મેં ચીસ પાડીને કહ્યું, બાબાજી ઉઠો, હિંમત કરો. જેવો કે તેને સહારો આપીને ઉઠાવવાની કોશિશ કરી તો મારી નજર તેમના જમણા હાથના કાંડા ઉપર પડી, જેની કમીજની આસમીક ઊંચી થવાને કારણે દેખાતી હતી. ટોર્ચની રોશની જે મેં જમીન ઉપર પડી હતી તેના ઉપર પડછાયો પાડી હતી અને મારી આંખો ફાટી રહી ગઈ. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તેમની કાંડા ઉપર એક ખૂબ જ ઊંડો અને જૂનો ઘા નિશાની હતી. એવો નિશાન જે હું હજારોમાં પણ ઓળખી શકું છું. મારું મગજ 20 વર્ષ પહેલા ચાલ્યું ગયું. મેં મહેસૂસ રાત જ્યારે વીરેન્દ્ર એક કાળી કારમાં જબરજસ્તીથી મૂકવામાં આવી રહ્યો હતો. હું કારની પાછળ દોડ્યો. મેં કીટની બંને હાથ પકડવાની કોશિશ કરી જે બારીમાંથી બહાર નીકળેલો હતો. તે વખતે સ્ટ્રીટ લાઇટની રોશનીમાં મેં તેનો હાથ પર બરાબર આવો જ કટકો અને નિશાન જોયો હતો અને તેની આંગળીમાં એક અજીબ નીલમની અંગૂઠી પણ હતી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. શું આ એ જ છે? મેં ઝડપથી તેની આંગળી તરફ જોયું. ત્યાં જ અંગૂઠી હતી. હું અંગૂઠીમાં લાખોમાં પણ ઓળખી શકું છું. આ અંગૂઠી અત્યાર સુધી મને સપનામાં ડરાવતી હતી. હું ભલા કેવી રીતે ભૂલી શકું? મારા અંદરનો હમદર્દીનો જખમો એકદમ ખતમ થઈ ગયો અને ગુસ્સો જે જગ્યાએ લીધી. આ એ જ હાથ હતો જેણે મારા ભાઈનું બાળપણ છીનવ્યું હતું. આ એ જ હાથ હતો જે મારી મમ્મીને જીવતી લાશ બનાવી દીધી હતી. મેં વૃદ્ધ માણસને હલાવતા કોલર પકડી લીધો અને ડરતો હોય તેવી રીતે મારી તરફ જોવા લાગ્યો અને તેના હાથ ચહેરા ઉપર મલકતા છુપાયેલો હતો, પણ તેની આંખોમાં મોતનો ડર હતો. એ વૃદ્ધ કોણ હતો અને 20 વર્ષ પછી અમારા ઘરની બહાર શું કરી રહ્યો હતો?
શું મામાનો શક ખોટો હતો? શું મારો શક સાચો હતો? વરસાદ વધુ ઝડપી થઈ ગયો અને હું કાતિલની પાસે ઊભો હતો. આ વખતે વરસાદની બૂંદો મારા માટે એસિડ બની ગઈ હતી અને પવનની ઝડપી મારા અસ્તિત્વને ભયાનક રીતે કાંપવા મજબૂર કરી રહી હતી. પણ મને મારા શરીરની કોઈ ખબર ન હતી, કારણ કે મને નજરે વૃદ્ધની કાંડા ઉપર નિશાની પર જમાવી દીધી હતી. માત્ર એક ઘાનો નિશાન ન હતો, બલકે મારી બરબાદ થયેલી જિંદગીનો મોહર હતી. તેણે મારા બધાની ખુશીઓ ગલે લીધી હતી. મારા મગજમાં પડદા ઉપર 20 વર્ષ જૂની એક સાંજ કોઈ ફિલ્મની જેમ ચાલવા લાગી, જ્યારે અને વિરેન્દ્ર ગલીમાં ક્રિકેટ રમી રહ્યા હતા. એ સાંજ પણ શિયાળાની એક સામાન્ય સાંજ હતી, પણ એક અજીબ વીરાએ મને ડર ભરેલો હતો. વિરેન્દ્રએ નવી જેકેટ પહેરી હતી, જે મામાએ તેને જન્મદિવસમાં ભેટમાં આપી હતી, અને તે ખૂબ જ ખુશ હતો. અચાનક ગલીમાં વળાંકે કાળા રંગની કાર દેખાઈ, જેના કાચ ઉપર કાળા હતા અને તેની હેડલાઇટ બુઝાયેલી હતી. કારની ગતિ ખૂબ જ ધીમી હતી, જાણે કોઈ શિકારી પોતાનો શિકારની શોધમાં હોય. મારું દિલ અજાણે ડરથી ધડકવા લાગ્યું. મેં વિરેન્દ્રને અવાજ આપીને કહ્યું, ચાલ ચાલ અંદર ચાલીએ. પણ તે પોતાની ધૂનમાં મગ્ન હતો. ઉછાળવા માટે તે કારની પાસે ચાલ્યો ગયો. એક ક્ષણે કારનો દરવાજો ખુલ્યો. એક માણસ તેનો ચહેરો ઢંકાયેલો હતો અને બહાર નીકળ્યો. તેને અચાનક વિરેન્દ્રને દબોચી લીધો. તે વખતે ચીસો મારા ગળામાં અટકી ગઈ અને પગલાઓની જેમ હું તરફ દોડ્યો. છોડો, મારા ભાઈને છોડો, તમે કોણ છો? હું ચીસ પાડતો કાર સુધી પહોંચી ગયો. કિટની વરે વિરેન્દ્રને પાછળની સીટ ઉપર ધકેલી ચૂક્યો હતો અને આ પોતે ડ્રાઇવિંગ સીટ ઉપર ઝડપથી ગયા હતા. મેં કારનો હેન્ડલ પકડી લીધો અને કાચ પછાડવા લાગ્યો. કાર પછાડતી ચાલતી લાગી ગઈ અને હું ત્યાંથી ઘસડાતો જતો રહ્યો. ત્યારે ડ્રાઇવિંગ સીટનો કાચ થોડો નીચે થયો અને એક મજબૂત હાથ સાથે બહાર નીકળ્યો, જેણે મને જોરદાર ધક્કો મારીને દૂર હટાવવા માંગ્યો. સ્ટ્રીટ લાઇટની રોશની સીધી એ હાથ ઉપર પડી. એ સમય જાણે ત્યાં જ અટકી ગયો હોય. મેં સ્પષ્ટ રીતે તેનું કાંડું પર એક ઊંડો કટ જોયો, જે કદાચ છરી કે કાચથી લાગ્યો હોય, અને તેની વચલી આંગળીઓ એક મોટો નીલા રંગનો રત્નવાળી અંગૂઠી હતી. એ માત્ર એક સેકન્ડ દ્રશ્ય હતું, પણ મારી યાદશક્તિ પથ્થરની લકીર જેવું અને કોતરાઈ ગયું. તે માણસ મને જોરથી ધક્કો માર્યો અને હું રસ્તાના કિનારે પથ્થર ઉપર જઈને પડ્યો. મારું માથું ફાટી ગયું અને લોહી મારી આંખોમાં ઉતરી આવ્યું. પણ મારી ધૂંધળી નજરે મેં કારની અંધારામાં ગાયબ થતી જોઈ. હું ત્યાં જ પડી રહ્યો અને ચીસ પાડવા લાગ્યો, વિરેન્દ્ર, વિરેન્દ્ર. પણ માત્ર કારના ટાયરના અવાજ વિરેન્દ્રને દબાયેલી ચીસો ગુંજી રહી હતી. થોડી જ વારમાં મામા પણ બેહોશની હાલતમાં ત્યાં પહોંચ્યા હતા. તેમણે મને લોહીના લથબથ જોઈને છાતીએ ચાંપ્યો અને દહાડ મારીને ખૂબ રડ્યા. પછી પોલીસ આવી, તપાસ થઈ અને કાર અને નિશાનાવાળો હાથ જાણે જમીન ખાઈ ગયો હોય, આકાશમાં ગળી હોય. કોઈને ખબર ન પડી કે આ કયો ફ્યુ મળ્યો. મામાએ તે વખતે અમને દિલાસો આપ્યો કે કદાચ કોઈ ડાકુ હતા, તે પૈસાના ચક્કરમાં લઈ ગયા છે, જેથી પૈસા હડપ થઈ શકે. બ્લેકમેલ કરી, પણ કોઈને કોઈ કોલ જ ના આવ્યો. આજે 15 વર્ષ પછી મેં એ જ હાથ, એ જ નિશાન મારી સામે હતો. કદાચ કાદવમાં લથબલ એ જ લાચાર ઈંડાવાળો રૂમમાં હાજર હતા. મારા અંદર લાવો અને ફાટી નીકળેલો હતો. મેં ઈંડાવાળાને કોલર બંને હાથે જકડી લીધા હતા અને તેને જમીનથી ઘસડીને ઊભો કરી દીધો. મારો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને આંખોમાંથી અંગારા નીકળી રહ્યા હતા. તું તો એ જ દદીડું છે જે માણસ છીનવી લીધો હતો મારા ભાઈને. મારા અવાજમાં એટલો રોષ હતો કે વૃદ્ધ કાંપવા લાગ્યો. તેને કંઈક બોલવાની કોશિશ કરી, પણ ડરથી તેની જીભ બંધ થઈ ગઈ હતી. તે હાથ જોડી રહ્યો હતો, પણ મને તેના ઉપર થોડો દયા ના આવી. તે મને ધક્કો મારતો પોતાના ઘરના ગેટ તરફ ધકેલી દીધો. આજે તું ક્યાંય નહીં જઈ શકે. આજે તારે દરેક વાતનો હિસાબ આપવો પડશે. તો તે લથડતો પગડે મારી સાથે ઘસડાતો ચાલ્યો ગયો. વરસાદની વધુ ઝડપી થઈ ગઈ, જેણે આકાશમાં પણ મારા ગુસ્સામાં જોડાઈ દીધું હોય. હું તેને ઘસડતો ઘરના ગેરેજમાં લઈ આવ્યો અને ફ્લોર ઉપર પછાડી દીધો. મારા અવાજ અને ચીસોમાં કારણે ઘરનો અંદરનો દરવાજો ખુલ્લો અને વ્હીલચેર ઉપર બેઠેલી મારી બારી બીમાર હતી અને તેમની પાછળ મારા ગભરાય ભાઈને બહાર નીકળ્યા. મમ્મીએ તેને જ્યારે હંગામો જોયો તો તે કાંપી ગયા. તેમની નજર જ્યારે ફ્લોર ઉપર પડેલા કાદવમાં લથબથ હતી, તો માણસ તેને કાંપતા અવાજે કહ્યું, મનન,
તું આ શું કરી રહ્યો છે બેટા? છોડી દે તેને. ઉપરવાળા માટે આ જુલ્મ ન કર. મામા પણ ઝડપથી આગળ વધ્યા. તેના કપાળ ઉપર પરસેવાના ટીમ્પા હતા. જોકે ઠંડી એટલી તીવ્ર હતી કે તેણે મારો હાથ પકડીને મને પાછળ ખેંચવા માંગ્યા. મનન, હોશમાં આવ. આ તું શું પાગલપણ કરી રહ્યો છે? એક ગરીબ વૃદ્ધ પણ હાથ ઊંચો કરે છે. શરમ નથી આવતી? છોડી દે આને. મામાનો લહેજો સખત હતો. તે મને જબરજસ્તીથી વૃદ્ધ માણસથી દૂર કરવાની કોશિશ કરી રહ્યા હતા. પણ મેં ચટકો મારીને પોતાનો હાથ છોડાવી લીધો અને ચીસ પાડીને કહ્યું, મામા, તમે નથી જાણતા આ કોણ છે. તમે રહેમતની વાત કરો છો. થોડું તેના હાથ તો જુઓ. આ એ જ નિશાન છે. આ જેણે વિરેન્દ્રને લઈ ગયો હતો. આ એ જ કાતિલ છે. મારી વાત સાંભળવા જ જાણે ગેરેજવાળી વીજળી પડી ગઈ. મમ્મીના મોંમાંથી એક દિલ દયાવની ચીસ નીકળી ગઈ અને વ્હીલચેરથી પડવાની નજીક થઈ ગયા. મામાએ પગ પણ ત્યાં જ અટકી ગયા. તેમણે ચહેરાનો રંગ એક ક્ષણમાં લાલ પડી ગયો હતો, જાણે શરીરમાંથી બધું લોહી નીચોળવામાં ગયું હોય. તેમની નજરો તે વૃદ્ધ માણસની કાંડા ઉપર જામી ગઈ. ગેરેજમાં એક અજીબ મોત જેવી તે બંને વચ્ચે એક એવી ડરામણી અને ભયાનક નજરનો સંપર્ક થયો જે વખતે સમજી ન શક્યો. વૃદ્ધની આંખોમાં વિનંતી નહીં, બલ્કि એક અજીબ ઓળખાણ હતી, જાણે મામાને ખૂબ સારી રીતે ઓળખતો હોય. મામાએ તરત જ સાંભળીને કહ્યું, મનન, તમે ભૂલ થઈ છે. લગભગ 15 વર્ષ જૂની વાત છે બેટા. આવા નિશાન તો કોઈના પણ હોઈ શકે છે. આ માત્ર સંયોગ છે. પણ હું માનવા તૈયાર ન હતો. મારું લોહી ઉકળી રહ્યું હતું. મેં આગળ વધીને તે વૃદ્ધના ચહેરા ઉપર વીંટળાયેલો મફલર ખેંચી લીધો. બતાવ પોતાનો ચહેરો. મારી મમ્મીને પણ જુએ એ કોણ છે. તેમને કૂખ ઉજાડી હતી. જેવો મફલર હટાવ્યો તો મમ્મી પોતાનો ચહેરો હાથમાં છુપાવી લીધો અને ભયાનક રીતે રડવા લાગ્યા. કોઈ સામાન્ય માણસનો ચહેરો નહોતો, બલ્કિ બળી ગયેલો હતો. તેના ગાલ, હોઠ અને આંખોમાં નીચેનો ભાગ એટલો ભયાનક રીતે સૂજાયેલો હતો કે હાડકાં પણ દેખાવા લાગ્યા હતા. તે દ્રશ્ય તેમનું ભયાનક હતું જે માણસ જોઈ ન શકે. મારી નફરત અને ડર ભારી પડી હતી. મેં તેની કજીનનો ફ્લોર પકડી લીધો. તેણે હલાવ્યો અને નાટક બંધ કરો. બતાવો મારો ભાઈ વિરેન્દ્ર ક્યાં છે. તમે તેને ક્યાં લઈ ગયા હતા? જીવતો કે મારી નાખ્યો? બોલો, નહીતર હું તમારો આ બાકીનો ચહેરો પણ બગાડી દઈશ. તો તે વૃદ્ધ માણસે પોતાની બાકીની આંખમાં મારી અને મારી રમતી મમ્મી તરફ જોયું. તેની આંખોમાં આંસુ વહીને તેને બળેલા ગાલ પર પડી રહ્યા હતા. તેને કાંપલા હાથોથી એ વાત કહીને બોમ્બ બનીને મારા મગજ ઉપર પડી. તેણે મામા તરફ ઈશારો કરતા તૂટેલા અવાજમાં કહ્યું, મેં તેને કિડનેપ કર્યો ન હતો સાહેબજી. મેં તો માત્ર એક મોહરો હતો. મેં તો કહેવાની કોશિશ કરી હતી, પણ આદેશ મળ્યો હતો કે ડાકુ બનીને જા અને ડરાવીને બાળકને લઈ આવ. અને કહેવામાં આવ્યું હતું કે બાળક કંઈ નહીં થાય, માત્ર થોડા દિવસ રમત છે. હું તો મજબૂત હતો સાહેબજી. મેં આશ્ચર્ય અને આઘાતથી પૂછ્યું કે કોણે આદેશ આપ્યો હતો? કોણ હતો એ? તેને તમને આવા કરતૂસ કરવા મજબૂર કર્યા? વૃદ્ધે હસતા માજી તરફ જોઈને કાંપતા હાથોથી પોતાના ખિસ્સા તરફ ઈશારો કર્યો કે મારા ખિસ્સામાં જે પુરાવો છે તે હું 15 વર્ષથી છાતીએ ચાપીને ફરી રહ્યો છું. એક દિવસ સત્ય કહી શકું. આ સાંભળતા જ મામાએ અત્યાર સુધી શાંત અને પથ્થર જેવા ઊભા હતા, અચાનક આગળ વધ્યા. તેની આંખોમાં એક અજીબ ડર આવી ગયો હતો. આ જૂઠ છે. આ બકવાસ કરી રહ્યા છે. મનન, તું પાછળ હટ. હું પોલીસને ફોન કરું છું. આ અમને લૂંટવા આવ્યો છે. મામાની અવાજ પહેલીવાર મને ગભરાહટ અને બોખલાહટ લાગી. એ માણસ જે હંમેશા શકૂનમાં રહેતો હતો, આજે એટલો બેચેન કેમ થઈ ગયો હતો કે એમણે નહોતો ઈચ્છતો કે હું ખિસ્સામાં તપાસ કરું. મારા મગજમાં શકના સાંપ વીંટાયેલા લાગ્યા. મેં મામાને હાથમાં ઈશારાને રોક્યા અને પોતે વૃદ્ધના ખિસ્સામાં હાથ નાખી દીધો. તો મારી આંગળીઓ એક જૂની ઓડિયો કેસેટ અને એક વાંકું વળેલું કાગળ સ્પર્શ કર્યો. મારા હાથોના જ્યારે તે વૃદ્ધના ખિસ્સામાંથી જે જૂનું કાગળ અને જૂની ઓડિયો કેસેટ કાઢી, તો મને અંદાજો ન હતો કે હું મારા હાથમાં કાગળનો ટુકડો નહીં, બલ્કિ મારી તબાહીનો છેડો પકડી રહ્યો છું. ગેરેજમાં ફેલાયેલો મોત જેવી શાંતિમાં માત્ર વરસાદનો અવાજ, મારી મમ્મીની શિચકારીઓ સંભળાતી હતી. મમ્મીનો શ્વાસ ફૂલી ગયો હતો અને તેની આંખોમાં તેના ઉપર જામી ગઈ હતી, જાણે પોતાનું મોતનું દ્રશ્ય જોઈ રહ્યા હોય. મેં ટોર્ચની રોશની એ પીળા પર ગયેલી ભીના કાગળ ઉપર કરી. વરસાદની બૂંદો જે આ કાગળ ઉપર ભીંજવી રહ્યો હતો, પણ હસ્તાક્ષર હજી પણ એ કોઈ સ્પષ્ટ હતા. તેને વાંચતા જ મારા મગજમાં
હજારો ધડાકો થયા. મેચતા શક કોઈ અજાણ્યો ન હતો, બલકે આ આતોના હતા જે મને લખતા વાંચતા શીખવ્યા હતા. મારા મામા જે લેખક શૈલી હતી જેને હું લાંખોમાં પણ ઓળખી શકું. કાગળ ઉપર લખેલું હતું કે કેશવ, આ કામ આજે રાત્રે થઈ જવું જોઈએ. બાળકને ઉઠાવીને જૂની હવેલીમાં લઈ જાઓ. ધ્યાન રાખજે કે ખરોચ પણ ન આવે. માત્ર તેણે મારી બહેનની નજરોથી દૂર કરવાનું છે. બાકીના પૈસા કામ થયા પછી મળશે. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. આકાશ, મારા સલોનનું મને કોઈ ફરક નથી પડતો. વૈસે બી આ બોજ ઉઠાવવાનું થાકી ગયો છું. પણ યાદ રાખજો, જો હું જેલ ગયો તો તમને ક્યાંય ખબર નહીં પડે કે વિરેન્દ્ર જીવતો છે કે નહીં, અને જો જીવતો છે તો કયા મહાલમાં છે. આ સાંભળતા જ મમ્મીને હોશ ખોઈ ગયા હતા. અચાનક તડપીને ઉઠીને બેઠા. મારો વિરેન્દ્ર યુવાન અને મારો બાળક આપી દે. હું મારી પાસેથી કોઈ બદલો નહીં લઈશ. હું પોલીસને કંઈ નહીં કહીશ. બસ મને મારો વિરેન્દ્ર પાછો આપી દે. મમ્મીએ ફરી પડીને ઘસડાતા મામાના પગ પકડી લીધા. માં મંજર જોઈને મારું કળીજું ફાટી ગયું. એક માં પોતાના બાળકના કિડની પરના પગ પકડીને ભીખ માંગી રહી હતી, અને કિડની વરે તેનો પોતાનો ભાઈ હતો. મામાએ પોતાના પગ એકદમ પાછા ખેંચ્યા અને ઊંભા થઈ ગયા. તે આગળ વધીને મમ્મીને ઊંચકી લીધા. છાતીએ ચાપી લીધા. ના મમ્મી, હવે આ દારીનો મિંત્ર નહીં કરવાની. હવે કાયદો તેમની સાથે વાત કરશે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવાની પહેલાં વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યારે બહાર પોલીસના સાયરનનો અવાજ ગુંજી ઉઠ્યો. દિનેને લાલ લાઇટોનો ગેરેજને રોશની કરી દીધું. પોલીસે કદાચ પાડોશીઓએ અવાજ સાંભળીને બોલાવી દીધી. ઇન્સ્પેક્ટર સાહેબનો જવાનો સાથે અંદર દાખલ થયા. તેણે પિસ્તોલ તાણી રાખી અને ઉપર હાથ કરો. મામા તરફ ઇશારો કરીને કહ્યું. ઇન્સ્પેક્ટર સાહેબે માણસને પકડી લીધો કે આ કિડનેપર છે. આના જે 15 વર્ષ પહેલાં મારા ભાઈને કિડનેપ કર્યો હતો, અને આ ડ્રાઈવર મારવાથી કોશિશ કરી હતી. ઇન્સ્પેક્ટરે આશ્ચર્યથી યુવાન મામા તરફ જોયો, જે શહેરમાં એટલા સારા માણસ તરીકે ગણાતા હતા. પોલીસે તેમણે હથકડી પહેરાવી. મમ્મી તેમને કહેવા લાગ્યા કે યુવાન, તે આવું કેમ કર્યું? મારા મામા પર રેમ ના આવ્યો? તને એક માતાના લોહી હતા. મામાએ જતા જતા મૂડીને મારી મમ્મી તરફ જોયું. તેની આંખોમાં અજીબ વીરતા હતી. તેણે દબાયેલા અવાજમાં કહ્યું, દીદી, તું પૂછે છે જે મેં આવું કેમ કર્યું? ભલા સગા ભાઈ હોવા છતાં તારી મારી કૂક કેમ ઉજાડી? તો સાંભળ, આ બધું મેં જાયદાદ માટે નહીં કર્યું, બલકે આ નફરતના કારણે કર્યું છે. પપ્પાએ મરતી વખતે મારી છાતી ઉપર છોડી દેતી. એ આ રાજ આટલા વર્ષોથી મારી છાતીમાં કેદ છે. પોલીસ મામાને ઘસેડતી લઈ ગઈ અને કેશવ એમ્બ્યુલન્સવાળામાં લઈ ગયા. પણ અમે મા દીકરો વરસાદમાં ભીંજાતા હતા અને ત્યાં જ ઊભા હતા. અમારા આ સવાલ વહીતા કે વિરેન્દ્ર ક્યાં છે, અને કયો રાજ હતો જે એક ભાઈને બીજા ભાઈનો આટલો બધો ચાલીમ કરી બનાવી દીધો? મમ્મી આ આઘાતમાં બિલકુલ શાંત થઈ ગયા હતા. તેમની આંખો પથ્થર થઈ ગઈ હતી. મને ડર હતો કે ક્યાંક હું મારી મમ્મીને ન ખોઈ દઉં. મામાએ જતા જતા રાજનો ઇશારો કર્યો. એ વિરેન્દ્રની જિંદગી અને મોતનો નિર્ણય કરનારો હતો. તપાસમાં રૂમમાં લટકેલી એ લાલ બમ પોતાની આખરી શ્વાસ લઈ રહ્યો હતો, અને તેમની ટીમટીમ રોશનીવાળો યુવાન મામાનો ચહેરો કોઈ ભયાનક સપના જેવો લાગી રહ્યો હતો. ઇન્સ્પેક્ટરની સખત અને હલવાતુમાં ડરાવને મંજરે આંખે તે થપ્પડ બરોડી દીધો, અને તેને પોતાની જિંદગીનો બેસ વિસલ સમજતા કહ્યું. જ્યારે ઇન્સ્પેક્ટરે મારતા કહ્યું કે હજી વખત છે, બતાવી દો કે છોકરો ક્યાં છે, નહીતર કાયદામાં હાથ તમારામાં કોલરની તમારી આત્મા સુધી પહોંચી જશે. તો મામાએ માથું નીચું કરી લીધું, અને તેમના મોંમાંથી નીકળતા શબ્દોએ મારા વજૂદને ઠંડી લહેર દોડાવી દીધી. તેમણે અજીબ સિંહ સાથે કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, મોત તો એક ક્ષણની તકલીફ છે. હું તેને મારીને શકું ન મળવા માંગતો હતો. હું તેને તે સજા આપવા માંગતો હતો જે દરેક શ્વાસ અને દરેક ક્ષણ માટે મરમર કરીને જીવે. મેં જીવતો છે, પણ એક લાશની જેમ શહેરની 50 માઇલ દૂર વિરાનમાં બનેલ જૂની હવેલીમાં તનખાની જે દુનિયામાં શકૂનની જગ્યા તરીકે ઓળખે છે, તે ત્યાં શકૂન નથી, માત્ર કેદીઓ છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મામાનું આ રૂપ મારી સમજની બહાર હતું. એક સગો મામા આટલો જાલિમ કેવી રીતે કરી શકે? હું તેને મમ્મીને પોલીસની ગાડીમાં બેસાડી આ અજાણી મંજિલ તરફ જઈ રવાના થયા. ત્યાં તોફાની વરસાદ રોકાઈ ગયો હતો.
પણ મારા અંદરનું તોફાન હવે સૌથી ઉપરનું હતું. મમ્મીની હાલત ખરાબ હતી, જે ગાડીની સીટ ઉપર કોઈ બેજાન ગડિયાની જેમ બેઠા હતા. તેમની આંખો સુકાઈ ગઈ હતી. કદાચ આંસુનો સિલસિલો ખતમ થઈ ગયો હતો, પણ તેના હોઠ સતત હલી રહ્યા હતા. તે ઉપરવાળા પાસેથી પોતાના વિખરાયેલા દીકરાને ભીખ માંગી રહ્યા હતા. ગાડી શહેરની રોશનીના રસ્તાને છોડીને કાચા અને અંધારા પર જઈને હિબકા ખાતી હતી અને આગળ વધી રહી હતી. ચારે તરફ અંધારો અને ઝાડીઓ હતી. લગભગ 1.5 કલાક પછી ગાડી એક વિરાન અને જૂની હવેલીની સામે, જેની દિવાલો ઉપર લાગેલી કાઈ અને ગેટ ઉપર લાગેલો કાટ તેની ઉંમરની ગવાહી આપી રહ્યો હતો. પોલીસે ભારે ગેટને ધક્કો મારીને ખોલ્યો અને અંદર દાખલ થયા. ઇમારતની અંદર ફિનાઈવાળી દુર્ગ આવી રહી હતી, જે શ્વાસ લેવામાં ખરાબ હાલ થઈ રહ્યો હતો. આ વાસ્તવમાં એક ગેરકાનૂની પાગલખાનું હતું, જ્યાં અમીર લોકો પોતાનું પસંદ નાપસંદ રિશ્તેદારનો જાયદાદના વારસા અને દુશ્મનોને પાગલ બનાવીને કેદ કરતા હતા અને મોટી રકમ આપીને તેમને જીવતી લાશ બનાવીને અહીં છોડી જતા હતા. અમે સીધા તનખાઓની સીડીઓ તરફ દોડ્યા. સીડીઓને ઉતરતા મને લાગ્યું હતું કે જાણે અમે નરકમાં કોઈ ખાડામાં ઉતરી રહ્યા છીએ. દરેક પગલે તેમને દિલને ધક્કો અને ઝડપથી થઈ રહી હતી. તનખામાં ઘૂંટણ અને ભભકો હતો. એ લોખંડના ઘણા દરવાજા હતા, જેમણે પાછળથી અજીબ હાસ્ય અને રડવાના અવાજો આવી રહ્યા હતા. આખરે અમે રૂમ નંબર 4ની સામે અટક્યા. આ એ જગ્યા હતી જ્યાં મારો ફૂલ જેવો દીકરો 15 વર્ષથી હતો. ઇન્સ્પેક્ટરે ડરેલા નોકર પાસેથી ચાવી લઈને તળાવમાં ફેરવી. લોખંડનો ભારે દરવાજો રોશનીની કિરણ જેવા રૂમમાં આખરે ખૂણે પડી ત્યાં હાજર મંજર જોઈને મારી મમ્મી દજ પડી ગયા. તેમના ગળામાં એવી ચીસ નીકળી જેણે આખી ઇમારતની દિવાલોને હલાવી દીધી. ફ્લોર પર ગંદકી અને કાદવ વચ્ચે એક માનવીય ઢાંચા સુકાઈને બેઠો હતો. તેના શરીર ઉપર કપડાના નામે માત્ર ચિત્ર લટકી રહ્યા હતા. માથામાં વાળ અને દાઢી એટલી વધી ગઈ હતી કે ચહેરો છુપાઈ ગયો હતો. તેના હાથ અને પગમાં પશુઓની જેમ જાડી સાંકળો બાંધેલી હતી. તેના ઘાવોમાં પરુ નીકળી રહ્યું હતું. ટોચની રોશની પડતા એ વજૂદ ડરીને દિવાલ સાથે ચોંટી ગયો અને પોતાના ઘૂંટણમાં માથું દબાવીને ઝડપથી કાંપવા લાગ્યો. મેં પોતાના આંસુ કાબૂમાં રાખ્યા અને પુકાર્યો કે વિરેન્દ્ર, મારા ભાઈ. આવાજ સાંભળ તેણે ધીમેથી કહ્યું ને ઊંચું કર્યું. તેની આંખો વિરાન હતી, જેમાં કોઈ ઓળખ, કોઈ આશા, કોઈ ચીનકી ન હતી. માત્ર ડર અને કમજોરી હતી. મેં ડરતા તેને છાતીએ ચાપવા હાથ વધાર્યો તો તેણે જોરથી ચીસ પાડીને પાછળ હટી ગયો. તે પોતાના હાથમાં જોડીની બાળકોની જેમ ગીરગડવા લાગ્યો. તે શબ્દો બોલ્યા જેણે રાજપતિ પડદો ઉઠાવ્યો, જે 15 વર્ષથી છુપાયેલો હતો. તે રડતા બોલ્યો, મામા, મને મારશો નહીં. મને કનડ ના આપો મામાજી. મેં કંઈ નથી કર્યું. જો હું કોઈને નહીં કહી શકું. નાનાને ઝેર આપ્યું હતું. તું ચૂપ રહીશ મામા, મને ખાવાનું આપી દો. હું ગવાહી નહીં આપું. હું કોઈને નહીં કહીશ. હું સાચું કહું છું. આ શબ્દો ત્યાં હાજર દરેક માણસના પથ્થર બનાવી દીધા હતા. ઇન્સ્પેક્ટરે આશ્ચર્યચકિત થઈ ગયા. કહી જ રહસ્ય છે જે મામાની દુશ્મનીનું કારણ હતું. જાયદાદનો લાલચ હતો, જે અસલી કારણ ડર હતો. વિરેન્દ્ર એક ગવાહ હતો જેને 7 વર્ષની ઉંમરે ભૂલની મામાને નાનાના દવાના ઝેરમાં મેળવવા જોઈ લીધું હતું. નાનાની મોત આ જ કારણે થઈ હતી અને મામાને ડર હતો કે આ બાળક મોટો થઈને ક્યાંક આ રાજ ઉજાગર કરી શકે. જેથી તેમણે ગવાહને ખતમ કરવા અને વારસાને સજા આપવા માટે શૈતાનની રમત રમી લીધી. પણ મમ્મી વિરેન્દ્રની પાસે પહોંચી ગયા. તેના ગંદા ચિત્ર પહેલા પોતાના હાથમાં પકડી લીધો. મારા બાળક, મારા જીગરનો ટુકડો, હું તારી માં છું. જો આવી ગઈ છું તને લેવા. વિરેન્દ્ર મમ્મીને ખાલી નજરે જોતા રહ્યો. પછી અચાનક તેની નજર મમ્મીના ખોળામાં પડી. તેણે મારો હાથ પકડી લીધો અને મારી આંગળીઓને ટટોરવા લાગ્યો. પછી તેને દિવાલ તરફ ઇશારો કર્યો. મેં ટોર્ચ દિવાલ ઉપર નાખી તો મારું કલેજું મોંમાં આવી ગયું. તે મંજર કોઈ પણ માણસને પાગલ કરવા માટે પૂરતું હતું. આખી દિવાલ પર કોલસા અને પથ્થરોથી લીપેલી હતી અને ખેંચાયેલી હતી, અને દરેક જગ્યાએ એ જ તસવીર બનાવવાની કોશિશ કરાયેલી હતી. એક બેડ ઉપર સૂતેલો વૃદ્ધ અને હાથમાં ઝેરનો પ્યાલો પકડેલો દરેક માણસ, જે આટલો વર્ષોથી માત્ર એક કાળ કોઠારીમાં જ રોજ પોતાની યાદશક્તિને દિવાલ ઉપર નિશાન છોડી રહ્યો હતો, જેથી વીજળીના ઝટકા અને તેના ઝૂલતાને આ નવી ન ભૂલી જાય. તેના નાના સાથે શું થયું હતું? તેનું મગજ કદાચ હવે
જઈને બંધ થઈ ગયું હતું, પણ તે ભયાનક મંજર તેના હાથમાં લટકતી હતી. તે પોલીસવાળા આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. અમે વિરેન્દ્રને સાંકળો કાપી નાખી. જ્યારે તેને બહાર લાવવામાં આવ્યો તો તેને ચાલવાની આદત ન હતી. તેના પગ જવાબ આપી ગયા હતા. તેણે પોતાના ખોળામાં ઉપાડી લીધો. તેના હાડકાનો ઢાંચો બની ગયો હતો. તેનું વજન લગભગ ન હતું. બહાર ખુલ્લી હવા અને ચાંદની રોશની જોઈને તેણે આંખો બંધ કરી લીધી, જાણે તેને સદીઓથી આકાશ ન જોયું. ઘર પાછા ફરવાનો સફર શાંત હતો, પણ હવે આ શાંતિ એક અજીબ શકૂન પણ હતી, જાણે તોફાન પસાર થઈ ગયું હોય. બીજા દિવસે જ્યારે મામાએ હથકડીઓ પહેરાવીને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા હતા, તો મીડિયાની ભીડ હતી. હું ત્યાં હાજર હતો અને મામાએ મને જોયો કે તેની આંખોમાં હવે નફરત નહીં પણ શરમ આવી હતી, બલકે એક હારેલો માણસની ઝૂંઝાટ હતી. તેણે બધાની સામે ચીસો પાડીને કહ્યું, મનન, મેં તમે એટલા માટે નહોતો માર્યો કે હું પકડાઈ જાઉં, પણ એટલા માટે અધમરી હાલતમાં જીવતો રાખ્યો હતો કે મારે પણ હું તમારા નાનાની જાયદાદને પોતાની પાસે રાખું તો મને તસલ્લી મળે ને અસલી વારસો કીડા મકોડાની જેમ રેગી રહ્યો હતો. અને પાપાને મારતી વખતે એ કહ્યું હતું કે ઇવાન, તું બિલકુલ નાલાયક છે. તું મારી ઓલાદનું કહેવાને લાયક નથી, પણ મારી બધી જાયદાદ અને પ્યાર માત્ર વિરેન્દ્ર અને મનન માટે છે. આ વાતે મને દરિદ્રો બનાવી દીધો હતો. મેં તેની જિંદગી છીનવાની સાબિત કરી હતી, તો તાકાતવર માત્ર હું છું. મામાને લઈ જવામાં આવ્યા. તેમને આજીવન કેદની સજા થઈ. તેમને જાયદાદ જપ્ત કરી લેવામાં આવી અને વિરેન્દ્રને ઘરે આવ્યો. શ્રેષ્ઠ ડૉક્ટરને તેમની સારવાર કરવાની શરૂઆત કરી. શરૂઆતના દિવસોમાં ખૂબ મુશ્કેલ હતા. તેમની રૂમની લાઇટ બંધ થતાં ચીસો પાડતો, ખાવાની થાળી છુપાવી લેતો કે ક્યાંક છીનવી ન જાય, અને કોઈ પુરુષને પોતાની નજીક ન આવવા દેતો. પણ મમ્મીના પ્યારથી તેને મમતાનો અહેસાસ થયો અને મારી દોસ્તીને ધીમે ધીમે તેના ગાને ભરવાનું શરૂ કરી દીધું. તેનો ચહેરો સાફ થઈ ગયો, પણ તેને ઓળખવા પણ લાગ્યો તેની આંખોમાં એક અજીબ બેચેની જે હંમેશા માટે રહી ગઈ હતી. તે અવારનવાર રાત્રે ઉઠીને દિવાલ ઉપર આંગળીઓની તસવીર બનાવતો હતો અને પડી ડરીને બેડ પર આવી જતો હતો. એક વૃદ્ધ ઈંડાવાળો કેશવ ડ્રાઈવને તેને મારા ચહેરાની મારી ગોળી અને એસિડથી ઝલકાઈ ગયો હતો અને મને તેને પોતાના ઘરનો સભ્ય બનાવી લીધો. તે વિરેન્દ્રને સૌથી વફાદાર ધ્યાન રાખનારો બની ગયો હતો. હવે શિયાળાની રાતનો અમારા મોહલ્લામાં ગરમ ઈંડા વેચનારનો અવાજ નથી આવતો, બલકે અમારા ઘરમાં લોનમાં સાંજની 3 ખુરશીઓ ગોઠવાયેલી હોય, તે જેમાંથી એક વિરેન્દ્ર બેઠો હોય, બીજી તરફ હું અને ત્રીજી તરફ કેશવ ડ્રાઈવર. અમે કલાકો શાંત રહીને પણ શાંતિ દુનિયામાં સૌથી વધુ મોટી ગવા છે કે લાલચ, ઈગો અને નફરત માણસને પોતાની શિકારી બનાવી દે છે. પણ પ્રકૃતિનો કાયદો અટલ છે. જુલ્મની ઉંમર ચાહે 10 વર્ષ હોય કે 100 વર્ષની હોય, એકને એક દિવસ બધાની સામે આવવું જ પડે છે. વિરેન્દ્ર પાછો આવી ગયો હતો અને મેળવી લીધો હતો. તેનું છીલવાયેલું બાળપણ, તેની ચડતી જવાની અને તેની માસૂમ હાસ્ય, બધા પાછળ નિકુલ હતું. અને એ જ દુનિયા, એ જ જે કદાચ હંમેશા માટે અમારા માટે રહેવાનું હતું. પણ તેમ છતાં વિરેન્દ્ર મુસ્કાનો અને ભાઈ કહેતો મને લાગતું હતું કે કદાચ જિંદગી હજી સંપૂર્ણ હારી નથી. વિરેન્દ્રના પાછા આવવાની ઘરમાં રોનક નહોતી આવી, બસ શાંતિનો ડર દબાયેલો હતો. પહેલાં ઘર ખાલી લાગતું હતું, હવે ભરેલું હોવા છતાં અધૂરું લાગે છે. તે દિવસ મોટા ભાગે બારી પાસે બેઠો રહે છે. રસ્તા ઉપર આવતી જતી ગાડીઓ એવી રીતે જુએ છે જાણે કે અવાજમાં કોઈ ખતરો હોય. કોઈ દરવાજો જોરથી બંધ થાય તો તે ચોકીને ફ્લોર પર બેસી જાય અને પોતાના કાન ઢાંકી લે. રાતનો સૌથી વધુ મુશ્કેલ હોય છે. લાઇટ બંધ થતાં જ તેના શ્વાસ ઝડપી થઈ જાય છે. ક્યારેક બિન અવાજે રડે તો ક્યારેક અચાનક ચીસ પાડે. ન બાંધો, હું નહીં બોલું. મમ્મી દર વખતે હબકાઈને ઉઠીને તેને છાતીને ચાપીને તેનું કાપતું શરીર કહી દે કે તેઓ પોતે તૂટી ગયા છે. વિરેન્દ્ર આવી વખતે થાળી પોતાની પાસે ખેંચી લે છે, હાથમાંથી ઢાંકી દે છે જાણે કોઈ છીનવાઈ લેશે. જો ઘરમાં કોઈ અજાણ્યો આવે તો મારી પાછળ છપાઈ જાય. પુરુષોથી તેની આંખો મળતી નથી, અને જો ભૂલથી સ્પર્શ પણ થઈ જાય તો તે શહેરી ઉઠે. ડૉક્ટર કહેતા હતા કે શરીર ઠીક થઈ જશે, પણ મગજને વખત લાગશે. પણ વખત જાણે ડરનો હતો કે રૂમમાં જવાથી જ્યાં વિરેન્દ્રનું બાળપણ કેદ હતું, જ્યાં અડધી રાતે હું તેને દિવાલ સામે ઊભો જોતો
આંગળીઓની હવામાં એ તસવીર બનાવતો કે એક બેડમાં એક માણસ અને એક ઝેરનો પ્યાલો. હું પૂછતો તો શું જોઈ રહ્યો છે, તે બસ એટલું જ કહેતો કે યાદ રાખી રહ્યો છું, ભૂલી જઈશ તો ફરી બંધ કરી દેશે. અને એક ક્ષણ મને સમજાયું કે મને ઘર તો લાવી દીધો, પણ હજુ પણ આ તનખામાં બહાર નથી આવ્યો. અને કદાચ જ્યારે એ સંપૂર્ણ રીતે આવી ન શકે. વિરેન્દ્રની હાલત દિવસે ને દિવસે બદલાતી જતી રહી હતી, પણ મમ્મીની હાલત તો દરરોજ કંઈક ને વધુ તૂટી રહી હતી. તેની સામે મજબૂત બહેનીને મુસ્કાન તરફ કોશિશ કરતા હતા, પણ જેવો વિરેન્દ્ર રૂમમાંથી બહાર જતો તેમનો ચહેરો ધરાશયથી થઈ જતો. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, હું અવારનવાર મમ્મીને રસોડામાં બેઠેલા જોતો. લાઇટ બંધ રહેતી, બસ બારીમાંથી આવા જ રસ્તાની પીળી રોશની તેમના ચહેરા ઉપર પડતી રહેતી. તે ચૂપચાપ વિરેન્દ્રના બાળપણની તસવીરો કાઢતા, તેમણે છાતીએ ચાંપતા અને બિનઅવાજે રડતા. હું અંધી હતી જે બરબડતા રહેતા. મેં સવાલો કેમ ન કરે પૂછ્યા. મેં ભાઈને પોતાના ઉપર આટલો ભરોસો કેમ કર્યો? ત્યારે તે મંદિરની સામે બેસીને જતા, અગરબત્તી જલતી રહેતી અને તેમના હોઠ કામતા રહેતા. જો સજા આપવી છે તો મને આપો ને. મેં મારા બાળકને ખોઈ દીધો હતો. હું મા હોવા છતાં તેને બચાવી ન શકી. તેણે દરેક અવાજને સતત જતો હતો. વિરેન્દ્ર જરા પણ સામી જાય તો મમ્મીનું દિલ જાણે અટકી જતું હતું. તેણે જરૂર કરતાં વધુ બચાવવા માંગ્યા. પોતે ખાવું ન ખાતા, પણ તેને વારંવાર પૂછતા કે ભૂખ લાગી છે બેટા. તેની આંખોમાં હવે ડર વસી ગયો હતો. આ ડરનું નામ હતું ફરીથી ખોવાયેલો ડર. એક રાત્રે મેં જોયું તો મમ્મી વિરેન્દ્રના રૂમની બહાર જમીન ઉપર બેઠા હતા. દરવાજો બંધ હતો, પણ આખી રાત ત્યાં બેઠા હતા. જાણે જો થાકી ગયા હોય તો અંધારો ફરીથી તેમના દીકરાને લઈ જશે. મેં તેમને ઉચકવાની કોશિશ કરી. તેમણે મારો હાથ પકડી લીધો. મનન, જો ઠીક ન થતો તો સમજી લેજે કે તેનો ગુનો નથી, મારી સજા છે. એક ક્ષણે મને અહેસાસ થયો કે વિરેન્દ્ર કેદમાંથી બહાર આવી ગયો છે, પણ મમ્મીને પોતાના ગિલ્ટની જેલમાં કેદ હતા. વિરેન્દ્રના પાછા ફરવાના સમાચાર અમારા ઘર કરતાં વધુ ઝડપથી મોહલ્લામાં ફેલાઈ ગયા હતા. પહેલા લોકો દરવાજે આવીને પૂછતા કે તમારો દીકરો મળી ગયો, પણ હવે કેવો છે? હવે એ જ લોકો આંખો ચૂરીને નીકળતા જતા અને વાત થતી ધીમા અવાજમાં, 15 વર્ષ પાગલખાનામાં રહ્યો છે, વાસુ ઠીક કરી શકશે. આવા લોકો ભરોસો નથી હોતો, ખબર નહીં શું કરી બેસે. એક દિવસ મમ્મી શાક લેવા બહાર ગયા. મેં જોયું તો દુકાનદારે પૈસા તો પૂરા લીધા, પણ શાક એવી રીતે આગળ વધાર્યો જાણે કોઈ ગુનાનો સ્પર્શ કર્યો હોય. પાછળ ઉભેલી સ્ત્રીઓએ ફૂસફૂસાવ્યું, એનો દીકરો છે ને, જે સાંકળોમાં બાંધેલો હતો. મમ્મીએ કંઈ ન કહ્યું, બસ માનતું નીચું કરીને પાછા ફરી આવ્યા. વિરેન્દ્રએ આ બધું સમજાતું ન હતું, પણ અનુભવ બધું કહી રહ્યો હતો. જ્યારે પણ બહાર નીકળતો, લોકોની નજરોમાં તેના શરીર ઉપર નહીં, તેના ડરને અટકી જતી હતી. બાળકો પહેલા રમતા હતા, હવે તેની માઓ અવાજ આપતી, અંદર આવી જા બેટા. એક દિવસ વિરેન્દ્રે મને પૂછ્યું, ભૈયા શું હું ગંદો છું? મારી પાસે કોઈ જવાબ ન હતો. મોહલ્લાની કમિટીઓ મમ્મીઓ બોલાવી અને મોટા પ્યારથી કહ્યું, અમે તમારી તકલીફને સમજીએ છીએ, પણ થોડું ધ્યાન રાખજો. બાળકો અને સ્ત્રીઓનો માહોલ. મમ્મીએ પહેલીવાર સીધી નજરે જવાબ આપ્યો, માહોલ કરતાં મારો દીકરો વધુ જરૂરી છે. એ રાત્રે વિરેન્દ્ર થોડું મોડું સુધી ચૂપ બેઠા હતા. પછી બોલ્યો, જો બહારથી ડર લાગે તો હું અંદર જઈ રહીશ. પણ એ વખત તો મને સમજાયું કે તનખાઓ માત્ર ઈંડાઓથી નહોતો બનેલો. સમાજ અને તેના માટે દિવાલ ઊભી કરી રહ્યો હતો. અમે દરવાજો બંધ કરી દીધો અને બારીઓથી ઓછું ખોલવા લાગ્યા. મહેમાનોનું આવવું જવું બંધ થઈ ગયું. ઘર હવે સુરક્ષિત હતું, પણ નાનું થઈ ગયું હતું. એ નાની દુનિયામાં 3 લોકો હતા. એક તૂટેલો ભાઈ, એક ગિફ્ટથી દબાયેલું માં, અને હું દરરોજ રાતે વિચારતો કે જો હું માણસ જુલ્મી બચી જાય તો શું સમાજ તેને જીવવા દે? આ કહાની શીખ આપે છે કે લાલચ અને નફરત, એ ડર જ્યારે માણસને દિલમાં તરફ કોરી જાય છે અને હાવી થઈ જાય તો શું ખોટાનો ફરક ભૂલી જાય છે અને પોતાના રિશ્તાઓથી કચરવા લાગે છે. પોતાના ઉપર કરેલો જુલ્મ સૌથી ઊંડું ઘા છોડે છે, કારણ કે તેમાં ભરોસો લોહી હોય છે. સત્યને તનખામાં કેદ કરી શકાય છે અને વર્ષો જૂની છુપાયેલી શકાય છે, પણ મિનિટોને મિટાવી ન શકાય. સમય ચાહે કેટલો પણ લાગે, સત્ય એક દિવસ બહાર આવે જ છે અને જુલ્મ કરનારાઓને તેમના કરેલાની કિંમત ચૂકવવી પડે છે. આ કહાની અમને એ કહે છે કે ઇન્સાફ માત્ર સજા મળવાનું નામ નથી. અસલી ઇન્સાફ ત્યારે જ કહેવાય છે જે જ્યારે શરૂ થાય છે જ્યારે પીડિત જીવવાની હિંમત એકઠી કરે છે અને પોતાને તેને તૂટવા નથી દેતા.
ઘા ભરાઈ શકે છે, પણ તેમના નિશાન યાદ રાખવા રહે છે કે માણસને તાકાત નથી, ઇંચાયતની મોટો બનવું પડે છે. મિત્રો, આશા છે કે તમને અમારી આ વાર્તા ગમી હશે. કહાની ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવી દેજો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.